લીંબડી તાલુકાના જાબુ ગામના યુવાનને ગતરોજ અમદાવાદ તેની જ સમાજના લોકો દ્વારા ઢોરમાર મરાતા લીંબડી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો। ત્યારે આ બાબતે ઇજાગ્રસ્ત પાસેથી મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો હુસેનભાઈ મુસાભાઈ જેઓ લીંબડી તાલુકાના જાંબુ ગામના છે, લગ્ન પ્રસંગે અમદાવાદ જિલ્લામાં આવેલા નહેરુનગરની સામે વડદરિયા ડેલા પાસે ગયા ત્યારે ત્યાં કાર આપતા કે નહીં આપતા ખુન્નસ થતા 3 ઉપરાંત જાંબુ ગામના ઈસમો દ્વારા હુસેનભાઈ મુસેભાઈ ઉપર ગાળાગાળી બાદ ઢીક્કાપાટુનો માર મારવામાં આવ્યો। હુસેનભાઈ મુસેભાઈ સહિત તેના પરિવારજનો સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દોડી આવ્યા। હાલ પરિવારજનો સાથે વાત કરતા પરિવારજનો તેમજ ઇજાગ્રસ્ત દ્વારા ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી છે। ત્યારે હુમલો કરનાર લીંબડી તાલુકાના જાબુ ગામના જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું। શું ઘટના બની છે? મારા ગામનું નામ જાંબુ, તાલુકો લીંબડી અને જિલ્લો સુરેન્દ્રનગર। મારું નામ કરજા હુસેનભાઈ મુસેભાઈ છે। એમાં બનાવ એવો બન્યો કે ગાડી બાબતમાં અમે સેવામાં ગાડી આપી હતી અને એમાં અમને ઉતરવાનું કીધું। અમે ઉતરી ગયા, પછી ગાડી વહી ગઈ। પછી એમાં એક ગનીભાઈ અલીભાઈ મામાણી નામનો વ્યક્તિ જે મારા મમ્મી પપ્પાને ખરાબ ગાળો બોલવા માંડ્યો। એમાં મેં એમને એવું કીધું કે તમે મારા મમ્મી પપ્પાને ગાળો ના બોલો, તો એ જ મિનિટે એમને મારો કોલર પકડી અને અબ્દુલ કાદરભાઈ, સલીમભાઈ મામાણી અને ફિરોજભાઈ ગનીભાઈ મામાણી આ ત્રણેય લોકોએ મારી ગરદન પકડીને મને ઢોરમાર માર્યો છે। મારવામાં હાથેનો શું ઉપયોગ કર્યો હતો? મારામાં હાથનો જે એમાં આ ટીક્કાને પાટું એ મને માર્યો છે। હાથે લાફા ને ટીક્કા ને એવું મને માર્યું છે। તો તમે અત્યારે શું કરવા માંગો છો? મને આમાં જો મને બહુ ઢોરમાર મારવામાં આવ્યો છે। મને આમાં છે ને 100% ન્યાય મળવો જોઈએ। અને કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।